વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સી.આર. પાટીલને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને સી.આર. પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ કાંડને કરાવી રહ્યા છે. મારી સી.આર. પાટીલની એક જ ચેલેન્જ છે, કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી.આર. પાટીલ ચલાવે છે. એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી.આર. પાટીલના હાથમાં છે. સી.આર. પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી.આર. પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં અમે જોઈએ છે કે સી.આર. પાટીલમાં કેટલો દમ છે. એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ સી.આર. પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે. એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે, પછી અમે જોઈએ છે શું થાય છે. તો ખાસ એવું લાગે છે હિંમત હોય તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે. પાટીલના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે. પાટીલના કહેવાથી, પાટીલના સપોર્ટથી, પાટીલના જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ પ્રમાણે બોલે છે. હું સીધો સી.આર. પાટીલને ચેલેન્જ કરું છું, ભાઈ અપાઈ દો રાજીનામું ઉમેશ મકવાણા પાસે, જોઈ લઈએ ચૂંટણીમાં તમને કેટલો દમ છે તમારા. ખાસ કરીને આપ સુરતની મુલાકાત કરવાની શું કહેશો? સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ભૂતકાળમાં બેઠી કરવાનું, ઊભી કરવાનું, સપોર્ટ આપવાનું કામ કર્યું છે. 2020ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને 27 સીટો આપી અને ગુજરાતની અંદર એક જગ્યા બનાવી દીધી હતી. અમે સુરતની જનતાના ઋણી છીએ. આજે જ્યારે સુરતમાં ખાડીપુર છે, જનતા દુઃખી છે, પીડિત છે, જનતાને આગેવાનના સહયોગની જરૂર છે, સહકારની જરૂર છે, ત્યારે મેં નિર્ણય કર્યો છે, હું અને અમારી આખી ટીમ આવતીકાલે સુરત જઈશું અને ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત લોકોની મુલાકાત કરી તંત્રનું ધ્યાન દોરવા માટે અને લોકોને સહયોગ આપવા માટેનું કામ કરીશું. ખાસ કરીને જોવા જઈએ તો વિસાવદરથી આપ પાર્ટીનો ફરી ગુજરાતમાં ઉદય થયો એવું લાગે છે? નહીં, આપ પાર્ટીનો અસ્ત થયો નથી એટલે ઉદય ફરીથી થવાનો પ્રશ્ન નથી. આપ પાર્ટીનો ઉદય 2020માં સુરત કોર્પોરેશનથી થઈ ચૂક્યો. એના પછી 5 ધારાસભ્યો આવ્યા, એના પછી બીજી ચૂંટણી, એના પછી ત્રીજી. ઉદય એક જ વાર હોય, 10 વખત ઉદય ન હોય. હવે આ મોડલ વિસાવદર મોડલની ગુજરાતમાં જશો? જનતાના જેવા આશીર્વાદ. સર, ડેમોક્રેટિક દ્વારા જે આક્ષેપો થયા છે કે બધા લોકો નેતાઓ અહીંયાથી સૌરાષ્ટ્રમાં કડીમાં કોઈ નથી, સમાજ સાથે મારું સી.આર. પાટીલને કહેવાય, ભાઈ રાજીનામું અપાઈ દો ને એક વખત, પછી જોઈ લઈએ બધા આક્ષેપોનો શું જવાબ છે. તમારે સત્તા અને હોદ્દાની લાલચ છે અને ઉપરથી બીજી વાતો કરવી યોગ્ય નથી. તમારામાં દમ હોય તો એકવાર રાજીનામું આપીને બતાવો ને, જોઈ લઈએ આપણે ચૂંટણીમાં જનતા કોની હારે છે. ત્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં જાણે કે નવી ઉર્જા આવી હોય, લોકોમાં એક ચેતના આવી હોય એવો માહોલ છે. હજારો ફોન આવ્યા મને, વોટ્સએપમાં મેસેજ આવ્યા, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટરમાં, SMS, એટલા બધા લોકોએ મને શુભેચ્છા આપવા માટે ફોન મેસેજ કર્યા કે આવી લાગણી મારા જિંદગીમાં મેં નથી જોઈ. અને ખાલી મને જ નહીં, અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે. તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ, અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું. ગુજરાતભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યો. અનેક કાર્યકર્તાઓ 2012 અને 13થી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા ને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા. આજે એમના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી છે, એ જોઈને ખુશી થાય છે. વિશેષ જણાવવાની વાત એ છે